લવ મેરેજ વચ્ચે ચાલુ મંડપમાં મારપીટ. જીવનની નવી શરૂઆતના અભરખા ઓઢીને આશાઓના લગ્ન મંડપની ચોરીએ પરણવા બેઠેલી એક કન્યા તથા જાજરમાન જીવનની શરૂઆતનું સપનું આંજીને જાન લઈને પહોંચેલા વરરાજા. સમય હતો લગ્નનો અને આપણે ત્યાં તો લગ્નને જીવનનો મહત્વપૂર્ણ પ્રસંગ માનવામાં આવે છે, જેમાં અનેક વિધિઓ, મહેમાનોના માનપાન અને ભવ્ય ભોજનથી તેને યાદગાર બનાવવા માટે લોકો મસ્ત મોટા ખર્ચા પણ કરતા હોય છે. ત્યારે આ લગ્નની પણ મોટા ભાગની વિધિઓ પૂરી થઈ ગઈ હતી. હવે નવવરવધુ અગ્નિની સાક્ષીએ 7 ફેરા લેવાના હતા. આ દરમિયાન પાલતુ કૂતરાના કારણે બંને પક્ષ વચ્ચે મારપીટ શરૂ થાય છે. એકબીજા પર ખુરશીઓ અને જે હાથમાં આવે એ ફેંકવામાં આવે છે. થોડી વારમાં તો લગ્ન મંડપ જાણે રણમેદાન બની જાય છે. 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થાય છે અને દુલ્હન વગર લીલા તોરણે જાન પાછી જાય છે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને કૂતરાને કારણે તૂટેલા આ પ્રેમ લગ્નની વિગતે વાત કરીએ ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના એક સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે. અનેક વિધિઓની દિવ્યતા અને ભોજનની ભવ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં તહેવારોની જેમ ઉજવવામાં આવે છે. નવવરવધુ અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી એકબીજાને આજીવન સાથ આપવાના વચન આપે છે. પરંતુ હવે ધીમે ધીમે જાણે લગ્ન તૂટવા એ સામાન્ય ઘટના બનતી જાય છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે એક કૂતરાના કારણે લગ્ન અટકી શકે? શું તમે માની શકો છો કે લગ્નમાં એક શ્વાન ઉગ્ર ઝઘડાનું કારણ બની જાય અને પાલતુ શ્વાનને લઈને લગ્નમાં પહોંચેલા મહેમાનો એકબીજાને હાથમાં આવે તે વસ્તુથી મારવા લાગે તો? જી હા, આ કોઈ ફિલ્મની કાલ્પનિક કહાની નથી, પણ હકીકતમાં બનેલી ઘટના છે. ત્યારે આપને પણ થતું હશે, શું વાત કરો છો, આવી તે વળી શું ઘટના છે? તો આપને જણાવી દઈએ કે આ ઘટના છે ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાની, જ્યાં ભવ્ય લગ્ન પ્રસંગ હતો. આ સમગ્ર ઘટના ખાગા કોતવાલી વિસ્તારના એક ગેસ્ટ હાઉસમાં બની હતી. કન્યા પક્ષ પ્રયાગરાજથી વર પક્ષના સ્વાગત માટે ઉત્સુક હતા, જ્યારે વરરાજા પક્ષ પણ ઉત્સાહપૂર્વક જાડેરી જાન જોડીને ત્યાં પહોંચ્યા હતા. મહેમાનના આગતા સ્વાગતા બાદ લગ્નની વિધિઓ શરૂ થાય છે. જયમાળા સહિતની વિધિઓ ખુશીથી પૂર્ણ થઈ ચૂકી હતી અને બંને પરિવારોમાં આનંદ અને ખુશીની લહેર હતી, કારણ કે સંતાનો નવા જીવનમાં ડગ માંડવા જઈ રહ્યા હતા. હવે રાત વીતી ગયા પછી સવારે લગભગ 4 વાગ્યે મંડપના ઘરેણાં ચઢાવવાની વિધિ ચાલી રહી હતી. આ દરમિયાન કન્યાનો પાલતુ કૂતરો, જેને પરિવારે પોતાની સાથે લાવ્યા હતા, મંડપથી થોડે દૂર બાંધેલો કૂતરો અચાનક ભસવા લાગે છે. એવો આરોપ છે કે વરરાજા પક્ષના એક યુવકે કૂતરાને માર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. દુલ્હન પક્ષે નારાજગી વ્યક્ત કરી, જેના કારણે વિવાદ વધ્યો હતો. બંને પક્ષો વચ્ચે ઝડપથી દલીલ શરૂ થઈ, જે ઝડપથી શારીરિક ઝઘડામાં પરિણમી. એકબીજા પર જે હાથમાં આવે તે ફેંકવામાં આવ્યું. થોડી વારમાં લગ્ન તો દૂર રહ્યા, પણ મંડપ જાણે રણમેદાન બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બાદમાં ગેસ્ટ હાઉસમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ અને લોકો નાસવા લાગ્યા. આપને જણાવી દઈએ કે આ ઝઘડો એ હદ સુધી વકર્યો કે લાકડીઓ અને સળિયાઓનો ઉપયોગ પણ કરવામાં આવ્યો અને ખુરશીઓ પણ એકબીજા પર ફેંકવામાં આવી. આ ઝઘડામાં દુલ્હન પક્ષની એક મહિલા સહિત 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. દુલ્હનને માથામાં ઈજા થઈ તો વરરાજાના 2 લોકો પણ ઘાયલ થયા. બાદમાં આ ઘટના અંગે કોઈએ પોલીસને જાણ કરી અને થોડી વારમાં પોલીસ પહોંચે છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે છે અને પરિસ્થિતિ કાબૂમાં આવે છે અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે. ઘટના પછી બંને પક્ષોએ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને ત્યાં પોલીસે સમગ્ર મામલાની માહિતી એકત્રિત કરી અને બંને પક્ષો સાથે વાત કરી. આ દરમિયાન પોલીસે કન્યાનો અભિપ્રાય પણ પૂછ્યો. જો કે સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે દુલ્હનને લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આ પછી બંને પક્ષો વચ્ચે પંચાયત યોજાઈ, જેમાં મામલો શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વરરાજાએ કહ્યું કે અમારી વચ્ચે પ્રેમ સંબંધ હતો. છોકરી પક્ષે તેમની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને તે મુજબ અમે જાન લઈને આવ્યા પણ હતા. વરમાળા વિધિ સરળતાથી ચાલી, પરંતુ સવારે લગ્નની અન્ય વિધિઓ દરમિયાન શ્વાનને મારવાને લઈ વિવાદ થયો હતો
અને હાલ બંને પક્ષ દ્વારા બધી વસ્તુઓ એકબીજાને પરત કરવામાં આવી છે અને બાદમાં લીલા તોરણે દુલ્હન વગર જાન પાછી ફરે છે. ત્યારે હાલ તો શ્વાનને કારણે તૂટેલા આ લગ્નની જે સત્ય ઘટના છે તે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ઘણી વખત નજીવી લાગતી બાબતો પણ ઝઘડાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે અને આ પ્રકારે અનેક લગ્ન છે તે પણ તૂટી જતા હોય છે. ત્યારે આ ઘટનાને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.